એટલે બીજા વ્યાજ વાળા નાખવી પડે. $5 તો ભલે જ છે ને. હું તમારે માલિકી છોડી નાખું આપણે સમાધાન કરી નાખીએ. પણ હું એમ તમને કહું છું કે આવું ન કરે એમ નહીં. દાદા થઈ ગયા એટલે દાદા જ કહેવાય. છોડી નાખે એટલે દાદા નો કહેવાય. દાદા જ કહેવાય. છોડી નાખે એ દાદા જ કહેવાય. દાદા નો કહેવાય સાહેબ. એક જાપો એક ઊંચો કરવો પડે ને આપણે કોઈ સાઈડ સીધું માર થઈ જવું ઉતરવું પડે. એ ખોટું કર્યું કોઈ નો મને અમે નથી એમ કીધું પડે શું કરું અત્યારે આવ્યું એટલે વિડીયો માનતા જ નથી કે ના અમે નથી અમારા માણસો એવું અને બોલવા વાળા છે. અને અમારું ગામ પહેલેથી સાહેબ અમારા ગામમાંથી 80 છોકરા કોઈ 1.5 વર્ષથી છે. કોઈ રાવ ગામની સાહેબ અમે અમારી રાવ આવી કોઈ બરોબર. અમારું આખું ગામ પહેલેથી પોલીસ અમારા બધા ભાઈઓ બધા પોલીસમાં જ છે બધા તમને ખબર જ છે બરોબર. ગામમાંથી 100 છોકરા પોલીસ એમ નામ તો એવા નહીં હોય. અમારા પોલીસ ના હોય તો ના એટલે એની વાત કરું છું તમને ખબર છે ને એમાં શું હોય એ દ્રષ્ટિએ વાત કરી. મારે અમારે કોઈ બાબત નથી એ ખબર છે સાહેબ. તમે આમાં કેટલી મજબૂત ખબર છે કારણ કે અમારા જ ભાઈઓ છે. હા અમારા ભાઈઓ પોલીસમાં અમને ન ખબર હોય કે કાયદાની રૂએ કેટલું તમારે મજબૂર થવું પડે છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વીજપોલ સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આમ તો આ ઘટના ખૂબ જૂની છે, પરંતુ સુરેન્દ્રનગરનું કોંઢ હોય, દ્વારકાના અમુક વિસ્તારો હોય ત્યાંથી ખેડૂતો બહાર આવી રહ્યા છે. ભયંકર વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા કે કોંઢ ગામે ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે, ખેડૂતો બહાર આવી રહ્યા છે. આપણી સાથે ત્યાંના આગેવાન શક્તિસિંહ જોડાય છે. શક્તિસિંહ, કહેશો કે શું પરિસ્થિતિ છે અત્યારે? છેલ્લા ઘણા સમય અમે 765 કેવી જે કોંઢ ગામથી પાવરગ્રીડની લાઈન નીકળે છે એના વિરોધની અંદર ઘણા સમયથી અમે મુખ્યમંત્રી સાથે બેઠક કરી આવ્યા, 2 વાર મળી આવ્યા. મુખ્યમંત્રી પાસે કોઈ રિસ્પોન્સ નથી મળ્યો અને અમે આમને અમારા મતથી ચૂંટાઈને એમને સરકાર બનાવી છે. એટલે અમે અપેક્ષા એવી રાખીએ કે સરકાર અમને આનો યોગ્ય વળતર આપે. અને અત્યાર સુધીની અંદર અમે છેલ્લા 6 મહિનાથી આ લડત લડીએ છીએ. અત્યાર સુધી કોઈ સરકારે આ બાબતે અમને મગનું નામ મરી નથી પાડ્યું, વળતર વધારવાની વાત નથી. અને અમારું જ પાડોશીનું ગામ છે સાપકડા ગામ, એને સ્ક્વેર મીટર 779 રૂપિયા ચૂકવવામાં આવે છે. અને કોણની જંત્રી ઓછી છે તોય એને 382 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેના વિરોધની અંદર આજે કોટ ગામ ખાતે સ્ટેટ હાઈવે ચકાજામ કરવામાં આવ્યો છે. શું પરિસ્થિતિ છે? તંત્ર શું કરી રહ્યું છે? અને ખેડૂતો એ જે ચક્કાજામ કરવામાં આવ્યો છે એ શું અમુક કલાકોમાં ફરી દૂર કરી દેશે કે આ વખતે અમુક દિવસો સુધી આંદોલન ચાલી શકે છે? આ અત્યારે વાતચીત થતા પોલીસ આ તંત્ર પોલીસ અમને એમ કે છે તમે કાયદો હાથમાં ન લો. તમે દ્રશ્ય જોઈ શકો છો કે 25 તારીખના રોજ કોટ ગામના છે એ પોલીસ પોતાના કોઈ ખેડૂતોની મંજૂરી લીધા વગર તાળું તોડી દેવામાં આવે છે. તો શું ન્યાય એમને કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું પોલીસે? અને અત્યારે અમને એમ કે છે તમે કાયદાનું ઉલ્લંઘન કરે છો. અમારે કાયદાનું ઉલ્લંઘન નથી કરવું. જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમારા આંદોલન આવી રીતના ચાલુ જ રહેશે. કહેવામાં આવે છે કે પોલીસ છે એ કંપનીનો હાથો બની રહી છે. તમને કઈ રીતે લાગી રહ્યું છે? પોલીસ ખાતું એ કહી રહ્યું છે કે અમે અમારું કામ કરી રહ્યા છે. એમની ભૂમિકા કઈ કઈ જગ્યાએ શંકામાં આવી રહી છે? પોલીસની ભૂમિકા અમને એ શંકામાં આવે છે કે 765 કેવીની આ લાઈન છે
અને કલેક્ટરે ખાલી 67 મીટરનો જ કોરિડોરની અંદર કામ કરવાનો હુકમ કરેલો છે, નહીં કે આખા ખેતરનો કામ કરવાનો હુકમ. કલેક્ટરે આખા ખેતરનો હુકમ નથી કરેલો. અને એમને પોલીસને કામ કરવું હોય કે કોઈ પણ ખેડૂતો 67 મીટરની અંદર જાય કે અહીંયા કોઈ કામ રોકાવે ને તો પોલીસ એમાં વચ્ચે આવે. પણ આ અત્યારે ઘટના એવી બને છે કે પોલીસ વાડીએ કે પાડોશીની વાડી જ્યાં સ્થળ ઉપર એને થાંભલો કે તાર નથી આવતા એ પણ ખેડૂતોને ત્યાં જવા નથી દેતા. એટલે અમને એટલે લાગે છે કે આ પોલીસ છે ને આ કંપનીનો હાથો બને છે. જી ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપો એ બદલ આભાર.